આગામી 25 જાન્યુઆરીએ નવા મતદાતાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યે સંબોધન યોજશે। દેશભરમાં 5000થી વધુ સંમેલન યોજવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતની અંદર 350 જેટલા મતદાન સંમેલન યોજવા જઈ રહ્યા છે। કાર્યક્રમને લઈને યુવા મોરચા ટીમની બેઠક યોજાઈ અને સાથે સાથે 25મી જાન્યુઆરી નવ મતદાતાનું સંમેલન દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાવા જઈ રહ્યું છે। 25 જાન્યુઆરી એટલે મતદાન દિવસ છે, મતદાતા દિવસ છે। દિવસ નિમિત્તે 1 કરોડથી વધારે નવ મતદાતાને દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી બપોરે 12 વાગે સંબોધન કરવાના છે। અને આ મતદાતા સંમેલન ગુજરાતની અંદર 350થી વધારે સંમેલન યોજાવા જઈ રહ્યા છે અને આખા દેશની અંદર 5000થી વધારે નવ મતદાતા સંમેલન યોજાવા જઈ રહ્યા છે। ત્યારે ગુજરાતની અંદર જે નવ મતદાતા છે એનું રજીસ્ટ્રેશન થાય એના માટે થઈને વિવિધ કોલેજોની અંદર પણ રજીસ્ટ્રેશન માટે નવ મતદાતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે। અને આજે મહાનગર કાર્યાલય ખાતે રાજકોટ મહાનગર યુવા મોરચાની બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવશે અને આગામી સમયમાં જે યુવા મોરચાના કાર્યક્રમ છે એની વિગતવાર વિસ્તૃત ચર્ચા બેઠકની અંદર કરવામાં આવનાર છે।